બોલો દ્વારકાધીશની, રાધારમણ દેવની. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. આ દેવભૂમિ દ્વારકામાં થઈ રહેલ આ દ્વારકા મહોત્સવના પ્રથમ દિવસના બીજા સત્રની સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રી, ગ્રંથરાજ સત્સંગી જીવનનું કથાનું જે રસપાન કરાવી રહ્યા એવા વક્તા શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, વડતાલ, જુનાગઢ, ગઢડા અનેક ધામોથી પધારેલા સર્વ બ્રહ્મનિષ્ઠ સંતો, આ મહોત્સવના યજમાનશ્રીઓ અને આપ સૌ વાલા હરિભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે પહેલી વાર આ દેવભૂમિ દ્વારકામાં અમારું આવવાનું થયું છે. આજે અમે બેટ દ્વારકા, દ્વારકાધીશ, નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા છે, એમનો લાભ લીધો છે. માટે અમે અમારી જાતને બહુ ભાગ્યશાળી માનીએ છીએ. આ દેવભૂમિ છે. ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી ચાલીને આ ગુજરાતની આ ભૂમિ પર અહીંયા આવીને દ્વારિકા નગરી બસાવી છે અહીંયા, અને દ્વારિકાધીશ થઈને અહીંયા રાજ કર્યું છે. માટે આવી પવિત્ર ભૂમિ પર તમે જ્યારે સત્સંગી જીવન કથાનો લાભ લઈ રહ્યા છો, લેવાના છો, તો માટે તમે પણ એટલા જ ભાગ્યશાળી છો. આપણે આપણા જીવનમાં કોઈ બી પ્રકારની નિયમ આપણે પાળવાનો હોય, કોઈ બી સરળથી સરળ કામ હોય તો એને કન્સિસ્ટન્ટલી કરવું બહુ ડિફિકલ્ટ હોય છે. પણ અહીંયા સ્વામીશ્રી છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં હોય વિદેશમાં હોય ઘર સભાના માધ્યમથી કથાનો રસપાન કરાવતા હોય છે, અને આજે તો 425મી સત્સંગી જીવનની કથા છે. એ ખૂબ જ મોટી વાત છે. આ સ્વામીના થકી ખૂબ જ મોટી સેવા છે આ સંપ્રદાય માટે. કારણ કે આપણા સંપ્રદાયનો જે પાયો કહેવાય એ આપણા સત્સંગના શાસ્ત્રો છે અને એના કથા વાચન છે. માટે એમના તરફથી આ ખૂબ મોટી સેવા કહી શકાય. વિશેષવાળા ભક્તો, હું દ્વારકાધીશ રાધારમણ દેવના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું કે આપ સૌના મનોકામના પૂરા કરે, અને આપ સૌના હૃદયમાં જે મૂળ સંપ્રદાય માટે જે નિષ્ઠા છે, વફાદારી છે, એ કાયમ ને કાયમ વધતી રહે, એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.